વિદ્યાર્થી મિત્રો, હું લતીફ મલેક. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ નંબર 4 પાઠનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ નો અભ્યાસ કરશું. આપણે જોઈએ, ચલો સૌપ્રથમ આપણે શબ્દાર્થ જોઈએ. ડાર્લિંગ એટલે પ્રિય, વહાલું. ફ્રીડમ એટલે સ્વતંત્રતા, મુક્તિ, છુટકારો. ડેવિલ એટલે રાક્ષસ. હોરિઝોન એટલે ક્ષિતિજ. ટુ ડિસેપિયર એટલે નાસી જવું, અદૃશ્ય થઈ જવું. વન્ડર એટલે નવાઈ. ટુ કેરીઝ એટલે અથવા કેરેસ એટલે પંપાડવું, વહાલ કરવું. સેપરેશન એટલે વિખટો પડવું. ફર એટલે પ્રાણીની રૂંવાટી. પ્રિઝન એટલે જેલ. ટુ એપિયર એટલે હાજર થવું, દેખાવું. સ્ટીલનેસ એટલે ગાઢ શાંતતા, નીરવ શાંતિ, સન્નાટો. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજ. ડિસ્ટન્ટ એટલે દૂર આવેલું. કંપની એટલે ની સાથે રહેવું. ટુ સ્ટ્રાઇક એટલે ની સાથે અથડાવવું. ફેરોશન એટલે વિકરાળ. ડેવલોપ એટલે વિકસાવવું, વધવું, ખીલવું. ફોર્મ એટલે સજ્જડ. એટ્રેક્શન એટલે આકર્ષણ. સ્લાઇટલી એટલે જરાક, થોડુંક. ટેન્ડર એટલે નાજુક, કોમળ. બેન્ટ એટલે નમેલું. બેન્ડનો પાસ્ટ ટેન્સ છે. બેન્ડનો ભૂતકાળ બેન્ટ થાય. રિફ્રેશિંગ એટલે તાજું કરનાર, તાજગી ભર્યું. ક્રુઅલ એટલે ક્રુઅલ એટલે ક્રૂર, ઘાતકી. જર્ક એટલે ઝાટકો, આંચકો, ઝટકો. એનિમી એટલે શત્રુ, દુશ્મન. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. ફેન્ટ એટલે ઝાંખું, આછું. એપીટાઇટ એટલે ભૂખ. ટુ ડિવોરર એટલે ખાઈ જવું. સ્ટેર એટલે એકટસે જોવું. ડિબેટ એટલે વાદ વિવાદ કરવો, ચર્ચા કરવી. સેન્સ એટલે જાણવું, સમજ. ટુ ડિક્લેર એટલે જાહેર કરવું. પેસેજ એટલે જવાનો માર્ગ. વાઇઝ એટલે સમજદાર, ડાયા પણ વાળું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ પાઠનો અભ્યાસ કરશું. ચલો શરૂ કરીએ. હે અબુમિયા, લુકિંગ સેડ. દુઃખી લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? શા માટે અહીંયા તમે એકલા બેઠા છો આજે? વેર ઇઝ યોર ડાર્લિંગ કાલુઆ? તમારી પ્યારી કાલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદાને ચિંતા થઈ. ગોવિંદા અબુમિયાના પડોશી હતા, એની ચિંતા થઈ એટલે એણે આ વાક્ય બોલ્યા. પરેપ્સ, કદાચ. આઈ હેવ લોસ્ટ હર, એટલે કે મને લાગે છે કે મેં એને ખોઈ દીધી છે. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ. મેં એના પગની છાપ પર્વત ઉપર જતા જોઈ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ હર. પેલો જે રાક્ષસ જરૂરથી એને મારી દીધી હશે. પેલા રાક્ષસે જરૂરથી એને મારી દીધી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારો અબુ ખાન લગભગ એની આંખો આંસુથી ભરાયેલી હતી. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, એને સમજાતું નહોતું. વાય કાલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ? શા માટે કાલુઆએ રસી તોડી. એન્ડ ડિસેપિયર ઇન ધ નાઇટ, અને રાત્રે અદૃશ્ય થઈ ગયો. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ. એ દરરોજ એને શું આપતો હતો?
તેને લીલી અને રસીલી ઘાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અનાજ આપતો હતો. બટ ઇવન ધેન, આમ છતાં હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એની એકમાત્ર પરિવારની સભ્ય હેડ લેફ્ટ હિઝ હાઉસ, એનો ઘર છોડીને જતી રહી. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, અબુ મિયા બોટ અનધર ગોટ, અબુ મિયાએ બીજી બકરી લીધી. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી, એ નવી બકરી કેવી હતી? સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો, સ્નો એટલે બરફ જેવી સફેદ. હેડ 2 લિટલ હોર્ન્સ, નાનકડા 2 શિંગડા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ, અને સુંદર 2 લાલ આંખો વાળી. આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની બોલાવીશ. કેરેઝિંગ હર સોફ્ટ ફર હી સેડ, એના સુવાળા રૂવાટી એટલે વાળને ફોસલાવતા એમણે કહ્યું. વન ફાઇન મોર્નિંગ, એક દિવસ સુંદર સવારે, હિઝ નેબર ગોવિંદા એપિયર્ડ, એનો પડોશી ગોવિંદા આવ્યો. હી શો, એણે જોયું અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, અબુ મિયા અને એકમાત્ર પરિવારના સભ્યને કંઈક કહી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. અરે અબુ ચાચા, તમે તો ખૂબ જ ખુશ અને સ્વસ્થ દેખાઓ છો. હાઉ ઇઝ લાઈફ નાવ, હવે જીવન તમારું કેવું છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, હું ખૂબ જ સૌથી ખુશ વ્યક્તિ છું. ગોવિંદા, ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, ચાંદની મારા માટે એક નવું જીવન લઈ આવી. શી લવ્સ મી અ લોટ, તે મને ખૂબ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, અને હું પણ એના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, અબુ ચાચા ખુશીથી ફૂલાતા હતા. બટ વોટ વેર યુ ટેલિંગ હર, પણ તમે એને શું કહી રહ્યા છો? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, હું તમારી પ્યારીને કંઈ તમે કહી રહ્યા છો હું જોઈ રહ્યો છું. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કાલુવાઝ, હું એને કાલુવાની એક વાર્તા કહી રહ્યો છું. એટલે અબુ ચાચા ચાંદનીને કઈ સ્ટોરી સંભળાઈ રહ્યા હતા? કાલુવાની, કે એક પર્વત પર રહેતા એક રાક્ષસના ભૂખ્યા દાંતોના કારણે જે કાલુઆનો અંત થયો એની સ્ટોરી સંભળાવી રહ્યા હતા. અબુ મિયા રિપ્લાઇડ, અબુ મિયાએ જવાબ આપ્યો, ઉપર પ્રમાણેનો જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ મારી પ્યારી ચાંદની મને નહીં મૂકે. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, તે સમજદાર છે. એન્ડ હેપી વિથ મી, અને મારા સાથે ખુશ છે. હી એડેડ, એણે ઉમેર્યું. ગોવિંદા સેડ, ગોવિંદા કહ્યું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ, મને તમને આવું આ રીતે જોઈને ખુશી થાય છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ચાંદની વિલ એકમ્પની યુ, ચાંદની તમને તમારો સાથ આપશે. વિથ ટીલ યોર લાસ્ટ બ્રેથ, તમારા છેલ્લા શ્વાસ સુધી.
સમ યર્સ પાસ્ટ, કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને પર્વતનો આકર્ષણ લાગ્યો. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ્સ, દરરોજ સવારે તે પર્વતની ટોચ એટલે કે શિખરને, પર્વતના શિખરને જોતી. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, સૂર્યના સીધા કિરણોથી ચમકતા પર્વતના શિખરને જોતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર, આ પર્વતો કેવા સુંદર છે. શી થોટ, એણે વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ, એટલે હવા. અને ત્યાંની સુવાળી હવા કેવી રિફ્રેશિંગ એટલે તાજગી સભર હશે. ધેટ બ્લોઝ થ્રુ ધેમ, કે જે ત્યાંથી પસાર થાય, ત્યાંથી ફૂંકાય છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ, મારે આ લીલા મેદાન, આ લીલી જગ્યા તરફ દોડી જવું જોઈએ. શી રન ટુવર્ડ ધ હિલ, તે ત્યાં દોડી જાય છે. પણ સ્ટોપ વિથ અ જર્ક, અને એક ઝટકાથી થોભી જાય છે. ધેર વોઝ અ રોપ, શું હતું? ધેર વોઝ અ રોપ, એક રસ્સી હતી, દોરી હતી. અરાઉન્ડ હર નેક, એની ગરદનની આસપાસ. શી હેટેડ ઇટ મોસ્ટ, એને એ દોરી પર ગુસ્સો આવે છે. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ, ધીરે ધીરે ચાંદની એ લીલોછમ ઘાસ ખાવાનું બંધ કરી દે છે. એન્ડ ટેસ્ટી ગ્રીન, અને સ્વાદિષ્ટ અનાજ પણ ખાવાનું બંધ કરી દે છે. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરી, અને ઉપરાંત એને તે અબુ ચાચાની વાર્તામાં પણ કંઈ રસ રહેતો નથી. શી લોસ્ટ હર એપિટાઇટ, તે પોતાનો ભાન ભૂલી જાય છે. ગ્રીવ વિથ વેરી થીન, અને પાતળી થઈ જાય છે. શી સ્ટેડ મૂડલેસલી, અને મૂડ ન હોય એવો વર્તન કરે છે. એટ ધ હિલ્સ bathing in the sunlight or playing with the clouds. શા માટે એને ઈચ્છા શું હતી કે પર્વત પરના સૂર્યના કિરણોથી એને શું કરવું છે? એને ભેટવો છે. અને ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને એને શું કરવું છે? વાદળોથી રમવા છે. Abu Khan could sense what was happening to his dear Chandni. અબુ ખાનને ખબર પડી જાય છે કે એની પ્યારી ચાંદની સાથે શું થઈ રહ્યું છે. એને સમજાઈ જાય છે. He pushed her into a small hut. એને નાનકડી ઝૂંપડીમાં ધક્કો મારે છે. And shut the door, અને દરવાજો બંધ કરી દેશે. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પણ પાછળની નાનકડી વિન્ડો એટલે બારીને ફોરગોટ એટલે ભૂલી જાય છે. ટુ ક્લોઝ, બંધ કરવાનું. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પાછળની નાનકડી બારીને બંધ કરવાનું ભૂલી જાય છે. ધ સેમ નાઇટ, તે જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, અને ચાંદની શું કરે છે? એ બારીને પોતાના સ્વતંત્રતા માટેનો, આઝાદી માટેનું સાધન બનાવે છે, રસ્તો બનાવે છે. વેન ચાંદની રીચ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની શિખર પર, પર્વતના શિખર પર પહોંચે છે.
ધ બિગ યલો સન, પીળા કલરનો વિશાળ સૂર્ય, વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, ક્ષિતિજ પર પીળા કલરનો મોટું વિશાળ સૂર્ય ઉગી રહ્યો હોય છે. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય, તે આનંદથી ફૂલાય છે. એન્ડ વન્ડર, આનંદથી અને ઉત્સાહથી તે ફૂલાય છે. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો, એના પગના નીચેનો લીલો ઘાસ કેવો બની જાય છે, સુવર્ણ પીળા કલરનું બની જાય છે. ધ વિન્ડ sang an endless song of welcome, પવન શું કરે છે, એનું સ્વાગત કરવા માટે વગર રોકાએ ગીત ગાઈ રહ્યો હોય છે. ચાંદની ફેલ્ટ, ચાંદનીને લાગે છે, એઝ ઇફ શી વર મીટિંગ હર મધર, કે તેની માતાને મળી રહે છે. આફ્ટર યર્સ ઓફ સેપરેટિંગ, ઘણા વર્ષો પછી વિખૂટા પડ્યા પછી એની માતાને મળી રહ્યો છે એવો એનો અનુભવ થાય છે. હાઉ ડિફરન્ટ ઓલ ધીઝ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, હાઉ ડિફરન્ટ, કેવું અલગ છે. ઓલ ધીસ વોઝ, આ બધું, ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, અબુ ખાનના જેલ જેવા ઘરથી. ધેટ ડે, તે દિવસે, શી જમ્પ એન્ડ પ્લે, તે દિવસે તે કૂદકા મારે છે અને રમે છે. એન્ડ એટ ઓલ અરાઉન્ડ, અને બધી જગ્યાએ ખાધા કરે છે, બધી જગ્યાએ ખાય છે. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તે વિશ્વના સૌથી ઊંચી જગ્યાએ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ, તે ચાંદનીના જીવનનો સૌથી ખુશીનો દિવસ હતો. ધ સન ડિસેપિયર બિહાઇન્ડ ધ હિલ્સ, સૂરજ પર્વતની પાછળ અદૃશ્ય થઈ જાય છે. સૂન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ, અને બનતા થોડાક ટાઈમ પછી ધીરે ધીરે અંધારું શું કરે છે, ઘાસને ઢાંકી દે છે. ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ, અને એની સાથે સાથે ફૂલો અને ઝાડને પણ ઢાંકી દે છે. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, અને પવન ફૂંકાવાનું બંધ કરી દે છે. There was stillness all around, બધી જગ્યાએ સન્નાટો છવાઈ જાય છે. An owl hooted from a hole, owl એટલે ઘુવડ, ઘુવડ એના દર એટલે કે એના ઝાડની ઘુવડ શું કરે છે, ઝાડમાં એક મોટો હોલ બનાવે છે, દર બનાવે છે, અને એમાં એ રહે છે. તો એ દરમાંથી શું કરે છે, અવાજ કરે છે. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, ચાંદનીને હવે બીક લાગે છે. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂર દૂર પૂરો ચંદ્રમા ઉગે છે. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ, અને એની ચાંદનીમાં એટલે એની સિલ્વર કલરની લાઇટમાં ચાંદની શો ટુ બ્રાઇટ આઈસ, ચાંદનીને બે ચમકતી આંખો દેખાય છે. એન્ડ શાર્પ ટીથ, અને એની સાથે તીખા દાંત દેખાય છે. મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર, જે એની ધીરે ધીરે એની તરફ આવી રહ્યા છે. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, આ રાક્ષસ ઉતાવળમાં નહોતો. હી ન્યૂ ધેટ, એને ખબર હતી. હિઝ ગોડ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, હી ન્યૂ ધેટ ધીસ ગોડ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, એને ખબર હતી આ બકરી પણ એનો ખોરાક છે. ધ વુફ, કોણ હતો એ રાક્ષસ?
ભગાડ, વરુ કહેવાય એને. વૂફ એટલે વરુ. ધ વૂફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર. વરુ અને બકરીએ પોતપોતાના માથા એકબીજાની સામે મિલાવી દીધા, એટલે ફસાવ્યા. સ્ટક. હી વોઝ બિગ એન્ડ ફિરોસિયસ. તે ઘણો મોટો અને બિયામણો હતો. વેરિયસ. શી વોઝ સ્મોલ બટ નોટ બિગ. પણ તે પણ કાંઈ નાની હતી પણ નબળી નહોતી. ચાંદની. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની એના પગ ઉપર ઊભી રહે છે, પગના સહારે તાકાત લગાવે છે. હેડ સ્લાઇટલી બેન્ડ. અને માથું થોડોક આગળ ઝુકાવે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ ટુ ધ ડેવિલ. અને એના સ્ટ્રોંગ એટલે મજબૂત, હોર્ન્સ એટલે શિંગડા ક્યાં તાકે છે? એ રાક્ષસ તરફ. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર. એ કેવી દેખાય છે? બહાદુર સૈનિક જેવી. રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. કે જે ઘાતકી દુશ્મન સામે યુદ્ધ કરવા તૈયાર હોય. The fight began. It went on through the night. અને લડાઈ શરૂ થાય છે અને આખી રાત ચાલે છે. The moon began to grow pale. pale એટલે ઝાંખો. And suddenly hid behind the clouds. ચંદ્રમાં ઝાંખો થઈ જાય છે અને એકાએક વાદળની પાછળ સંતાઈ જાય છે. The stars also began to disappear one by one. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થઈ જાય છે. A faint light. એક ઝાંખી લાઇટ appeared in the east. પૂર્વની તરફ દેખાય છે. The first rays of the sun. સૂરજની પહેલી કિરણો. શો ચાંદનીને બતાવે છે. laying on the ground. જમીન પર સૂતેલી બતાવે છે. She was completely soaked in blood. તે સંપૂર્ણપણે લોહી લુહાણ થયેલી હોય છે. The wolf, વરુ, tired and sleepy. થાકેલો અને ઊંઘમાં હોય છે. Was getting ready. અને તૈયાર હોય છે. To devour. સખત ભૂખના કારણે એને આરોગવા માટે તૈયાર હોય છે અને ખાવા માટે તૈયાર હોય છે. A flock of birds. એક પક્ષીનું ઝુંડ. સિટિંગ ઓન ટ્રી. ઝાડ પર બેઠું હોય છે. વોઝ ડિબેટિંગ. જે ચર્ચા કરે છે. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. આ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરે છે. સો હુ ઇઝ ધ વિનર. તો કોણ જીત્યો? આસ્ક અ સ્મોલ વન. નાનકડો બોલે છે. ધ વૂફ ઓફ કોર્સ. વરુ. બિલકુલ વરુ. મોસ્ટ ઓફ ધ અધર ડિક્લેર ટુગેધર. લગભગ બધાએ જાહેરાત કરે છે ભેગી કે વરુ જીત્યો. નો સેડ અ વાઇસ ઓલ્ડ મેન. ના, એક ડાયો અને વૃદ્ધ પક્ષી બોલે છે. ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની જીતી. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં ક્યારે જોઈ નથી. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. આવા બહાદુર સ્વતંત્રતા સૈનીને મેં ક્યારેય જોઈ નથી. દોસરી જોઈ લઈએ. બ્લડી વીક એટલે બ્લડ થર્સ્ટી, ખૂનનો પ્યાસો.
હોરિઝોન, ધ લાઇન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય એપિયર ટુ મીટ. હોરિઝોન એટલે ક્ષિતિજ અથવા તો જ્યાં પૃથ્વી અને આકાશ ભેગા થાય છે તે જગ્યા, તે લાઇન. ડેવિલ એટલે વિક્ડ, ડિમોન. ડેવિડ એટલે રાક્ષસ થાય, એનો બીજો સમાનાર્થી શબ્દ છે અંગ્રેજીમાં વિક્ડ અથવા ડિમોન. ફેન્ટ એટલે ડીમ, ઝાંખી. પ્રીટી એટલે બ્યુટીફુલ. કેરીઝિંગ એટલે લવિંગ ટચ, પ્રેમપૂર્વકનો સ્પર્શ એટલે હળવેકથી સ્પર્શ કરવું. સેપરેશન એટલે સ્ટેટ ઓફ બિંગ સેપરેટ, વિયોગ, છૂટા થવું. ડિવર એટલે ઇટ અપ હંગ્રીલી, ભૂખ, ખૂબ જ ભૂખથી ખાઈ જવું. ભૂખ્યાની જેમ ખાવું. બીમિંગ એટલે સ્માઇલિંગ હેપીલી, ખુશીથી હસવું. પ્રિઝન, જેલ. ડિબેટિંગ એટલે ડિસ્કસિંગ, ડિબેટિંગ એટલે ચર્ચા કરવી. આર્ગ્યુઇંગ, બીજો શબ્દ એના માટે આર્ગ્યુઇંગ છે. એપેટાઇટ એટલે ડિઝાયર ફોર ફૂડ, ખોરાકની ઈચ્છા. હંગર, ભૂખ. હૂટ એટલે ધ કોલ ઓફ અન ઓલ. હૂટ એટલે અવાજ, કોનો અવાજ? ઘુવડનો અવાજ. ફિરોસિયસ એટલે ક્રુઅલ, ઘાતકી, વાયલેન્ટ.